नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनीं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। सद्गुरु देवनी जय। दो दिन का जग में मेला सब चला चली का खेला। दो दिन का जग में मेला सब चला चली का खेला। कोई खड़ा तैयार अकेला सब चला चली का खेला। दो दिन का जग में मेला सब चला चली का खेला। कर पाप कपट छल माया धन लाख करोड़ कमाया।
कर पाप कपट छल माया, धन लाख करोड़ कमाया, संग चले न एक अधेला, सब चला चली का खेला, 2 दिन का जग में मेला, सब चला चली का खेला। सुतनार मात पितृ भाई, कोई अंत सहायक नाही, हे सुतनार मात पितृ भाई, कोई अंत सहायक नाही, क्यों भरे पाप का थैला, है सब चला चली का खेला, 2 दिन का जग में मेला, है सब चला चली का खेला। यह नश्वर सब संसारा, कर भजन इसका प्यारा, है यह नश्वर सब संसारा, कर भजन इसका प्यारा, ब्रह्मानंद समझ मन चेला, है सब चला चली का खेला, 2 दिन का जग में मेला, सब चला चली का खेला, कोई खड़ा तैयार अकेला, है सब चला चली का खेला। सद्गुरु देवनी जय। શ્રીમદ ભાગવત મહાપુરાણ ની કથાનું રસપાન શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને કરાવે છે. એ જ કથાનું રસપાન બ્રહ્માજી નારદજીને કરાવે છે અને એ જ કથાનું રસપાન મૈત્રેય ઋષિ વિદુરજીને કરાવે છે. ત્યાં આપણે જોતા હતા કેટલાય પાત્રો છે ભાગવતમાં. ચિત્રકેતુની રાજાની ભૂલ, અજામિલની ભૂલ. અહીંયા ભાગવતમાં અર્થ કર્યો તો આપણો ચિત્રકેતુ રાજાની ભૂલ એટલે એને ચિત્રકેતુ રાજાની ભક્તિ ગમતી હતી, પણ એકવાર જ્યાં શંકર અને પાર્વતી એકલા બેઠા હતા અને શંકરે પાર્વતીજીને ખોળામાં બેસાડ્યા હતા, એ જોઈ એ દેખાવ જોયો એને અને એનામાં સંસારી વિચારો આવવા લાગ્યા ચિત્રકેતુમાં. તો પાર્વતીજીએ એને શ્રાપ આપ્યો એટલે બીજા જન્મમાં એ વત્રાસુર થયો છે, ચિત્રકેતુ હતો. તો આજે પણ કોઈને કોઈ જગ્યાએ જ્યાં સ્ત્રીઓ જોવે છે, રૂપ દેખાય છે અને સ્ત્રીઓને પુરુષો સામસામે આવે છે તો સંસારી ભાવ એકબીજામાં નિર્માણ થઈ જાય. તો એ રૂપ જોઈ અને વાસનાનો ભાવ નિર્માણ ન થવો જોઈએ. કોઈ અંગ ઉપર સંસારી ભાવે નજર પડે તો એમાંથી ખોટા ચિત્રો ઊભા થાય છે, એને કહેવાય છે ચિત્રકેતુ. અને એમાંથી ખોટી વૃત્તિઓ નિર્માણ થાય છે તો એને વૃત્રાસુર ઉત્પન્ન થાય છે એવું કહેવાય. તો અજામિલની પણ ભૂલ હતી. ગજેન્દ્ર મોક્ષની કથામાં ગજેન્દ્રની ભૂલ હતી, એ પણ આવે છે. ગજેન્દ્ર પૂર્વજન્મનો ઇન્દ્રધૂમ્ન નામનો રાજા હતો. એને એક વખત મુનિવર અગસ્ત્યજીએ એને ઘેર આવ્યા એટલે રાજાએ એનો સત્કાર કર્યો નહીં. ઇન્દ્રધૂમ્ન રાજા જે પૂર્વજન્મમાં ગજેન્દ્ર આ જન્મમાં છે, પૂર્વજન્મમાં ઇન્દ્રધૂમ્ન રાજા હતો. તો એમના ત્યાં અગસ્ત્ય મુનિજી આવ્યા હતા અને એ ઇન્દ્રધૂમ્ને એમનું સ્વાગત ના કર્યું, સત્કાર ના કર્યો. તો મુનિએ એને શ્રાપ આપ્યો, તું હાથીની માફક જડ બુદ્ધિવાળો થઈ જા. તો તું હાથીને
યોનિને પ્રાપ્ત થા, તો એ શ્રાપના પરિણામે હાથી થયો. તો અહીં એવી સૂચના કરેલી છે કે મહાત્માઓ તરફનો વિનય રાખવો જોઈએ. ભાગવતનો અર્થ છે, આ રહસ્ય છે કે ગમે એવી સત્તા ભલે ન હોય, રાજા હોય, સમાજસેવક હોય કે કોઈ આગળ પડતો હોય, પણ મહાત્માઓ તરફનો વિનય એને રાખવો જોઈએ. ભગવાન શંકર સમુદ્ર મંથન વખતે એમાંથી ઝેર નીકળ્યું હતું અને શંકર પી ગયા. તો પછી એમને ભગવાનનું મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તો ભગવાને એમને તે સ્વરૂપ બતાવ્યું, પણ એમાં શંકરને મોહ થઈ ગયો. તો એ વખતે ભગવાને એમને કહ્યું કે આપ પાછા આપની નિષ્ઠામાં આવી ગયા તે ઠીક થયું, કારણ કે અજીતેન્દ્રિય પુરુષોને માટે મારી માયા જીતવી બહુ મુશ્કેલ છે. મતલબ કે 5 જ્ઞાનેન્દ્રિયો અને એ વિષયો સાચા લાગે અને એની અંદર એટલી દ્રઢતા કરી નાખી હોય, એના માટે માયા જીતવી કઠણ છે. કેમ કે મન જે છે એ એવી એક રહસ્યમય શક્તિ છે કે એને આપણે ગઈ વખતે વાત લેતા હતા કે મનને જીતવું બહુ કાઠું છે. માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય, પણ કુંડાળા બારે નીકળે એ મણિધર થાય. તો કુંડાળાની અંદર ફસાય છે કોણ, ફસાવે છે કોને, અને એમાંથી બહાર કોણ નીકળે? તો આ ચેતન આત્મા કૂટસ્થ પ્રમાતા બની અને મનની સાથે લોપાયમાન થઈ જાય છે સંસારના વિષયોમાં અને ફસાય છે. અને મન ફસાવામાં મુખ્ય કારણભૂત બને છે. તો એ કેવી રીતે ના ફસાવવું એની પણ આપણે વાત કરી હતી કે જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે મન. જેની બુદ્ધિ જ્ઞાનના અંકુશમાં છે. મન જે છે એ મન શું છે એ જો આપણે બરોબર વિચાર કરીએ અને મનની બાબતમાં પૂરું સમાધાન થઈ જાય તો બધા રસ્તા ખુલે. મનને આ બધું જે છે તે વાસનાથી ભોગવવું પડે છે દરેક વ્યક્તિને. જે કંઈ સામે આવે છે, નામ રૂપાત્મક સૃષ્ટિ, 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને વિષયોનો સંસર્ગ અને એમાંથી ઉત્પન્ન થતું જે કંઈ આવે છે એ વાસનાઓથી ભોગવવું પડે છે. તો જે ટાઈમે પ્રારબ્ધો બધા એકઠા થાય છે અને એ સમર્થ પ્રારબ્ધો વાસનાનું ફળ ભોગવા આવે છે આપણને. પ્રારબ્ધ હોય છે એ ટાઈપની બુદ્ધિ એ બની જાય છે, એ મુજબના ફળનો ભોગવવા જ પડે છે. તો સમગ્ર એકઠા થયેલા પ્રારબ્ધના કર્મો જ્યારે સામે તીવ્ર થઈને આવે છે ત્યારે જીવાત્માને એ ફળ ભોગવવા પડે છે વાસનાઓમાં. તો એ વાસનાઓ તો મનને લીધે જ થાય છે. આપણને ભોગવનાર છે જીવાત્મા, અને જીવાત્મા એમ કહેવાય છે કે ચેતન અંશ જીવ અવિનાશી, ચેતનનો અંશ છે તો સુખ દુઃખ ભોગવે છે. વાસનાઓ બધી મનના લીધે થાય છે, આત્માને કાંઈ થતું નથી. છતાંય મનને લીધે આત્માને શા કારણથી આવે નાની નાની ઉપાધિઓ, નાના નાના દુઃખો, વિટંબણાઓ ભોગવવી પડે છે, નવા નવા જન્મો ધારણ કરવા પડે છે. આત્માને શા કારણથી આવું થાય છે? મન તો મનનું કામ કરે છે, પણ આત્માને શા માટે? તો અહીંયા મન જે છે એ કોઈ સ્વતંત્ર પોતે પોતાનાથી ઉત્પન્ન થયેલી કોઈ શક્તિ નથી. ચેતન બ્રહ્મનું વિવર્ત છે મન છે. વિવર્ત એટલે સ્વસ્વરૂપ અપરિત્યાગેન ભાસમાન ઇતિ વિવર્ત, એટલે કે પોતાના સ્વરૂપનો ત્યાગ ના થાય અને એમાંથી જે નવું ઉત્પન્ન થાય તે વિવર્ત છે. જેમ અગ્નિમાંથી તણખા, સમુદ્રમાંથી મોજા, એમ સતત પોતાનામાંથી સ્ફૂર્ણાના નામથી ઉત્પન્ન થાય જ જાય છે સ્ફૂર્ણાઓ, અને તે મનનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે પોતે સ્વતંત્ર સત્તા નથી કે પોતે બધું કરી શકે. તો એની પાછળ
પોતામાં તાબા એની પાછળ જે લાગેલી છે, મતલબ કે પોતાના તાબામાં રહેનારી એ 10 ઇન્દ્રિયો સાથે, અને તે પાછો કલ્પિત છે. 10 ઇન્દ્રિયોની સાથે પોતે રહે છે, જડ છે અને કલ્પિત છે, મન છે. અને આત્મા ચૈતન્ય છે, અને આત્માની ચેતનની સત્તાથી મન પ્રકાશે છે. આત્મા ના હોય તો મન હોય જ નહીં, અને આત્માની સત્તાથી મન પ્રકાશે છે. તો આ વાસના જો કે મનને થાય છે, તો પણ એની પાસે જે કોઈ દાડો લેપાયમાન ના થાય એવો અસંગી છે આત્મા, પણ એમાં કહેડાઈ જાય છે. વાસના મનને થાય છે, પણ આત્મા એમાં ભેગો ભોગવવામાં ઘસેડાઈ જાય છે અજ્ઞાનના કારણે. તો જેમ પાણીમાં સૂર્યનો આભાસ પડે છે, તો પાણીની અંદર પ્રકાશીપણું દાખલ થાય છે. આપણને લાગે કે પાણીમાં તે જ દાખલ થયું, પણ પાણીનો મૂળ સ્વભાવ એ નથી. જળરૂપ છે પાણી છે, એ જળ છે. તો એનામાં પ્રકાશવાની કોઈ સત્તા નથી, કોઈ સામર્થ્ય નથી, પાણી પ્રકાશી શકતું નથી. તે રીતે મન પણ જળ છે આપણું, તો એ કાંઈ કરી શકતું નથી. પણ ચેતન પરમાત્માના સંબંધથી અનેક પ્રકારના એ વિચારો, સંકલ્પો, વિકલ્પો કરે છે. પરમાત્મા જોડે સંબંધ છે એટલે થાય છે, એટલે એકરૂપતા થઈ ગઈ. તો એ જે કાંઈ જોયેલા હોય, સાંભળેલા હોય, યાદદાસ્તો હોય, અનેક સ્થળોમાં ગતિ પણ કરી નાખે મન. પણ આ બધોય ભાર જે છે આત્માના માથે છે, કારણ કે મન તો જડ છે, કલ્પિત વસ્તુ છે. તો આત્માના માથે બધો ભાર છે, પણ હકીકતમાં મન આત્માની સત્તાથી સ્ફુરે છે. મન છે તે પોતે સ્વયં સત્તા એની નથી, પણ તોય આપણે અનુભવીએ છીએ કે મનની શક્તિ કાંઈ ઓછી નથી. રથમાં બેઠો હોય, મોટો રાજા હોય, ચક્રવર્તી, સામર્થ્ય હોય, યોદ્ધો હોય, સર્વસત્તાધારી હોય, તોય એનો પોતાનો આધાર રથમાં રહેલો સારથીના આધારે હોય છે. જો સારથી છે એ રથને ડૂબાડે, રથની અંદર દાખલ થનારો જે છે આત્માનમ રથિનમ વિદ્ધિ. રથનો માલિક જો એ રથની ડ્રાઈવર ખોટો હોય તો એક્સિડન્ટ કરાવડાવે, ગાડીનો ડ્રાઈવર. તો આત્મા છે માલિક છે, પણ આત્માની ડ્રાઈવર જે છે એ બુદ્ધિ છે, એ તો ડ્રાઈવર એને વાસનાઓ ઘસેડી જ જાય છે, અને એનો ડ્રાઈવર છે એને પરમ તત્વ સુધી પહોંચાડે. કારણ કે આત્મામાં બેસીને એની ગતિ થાય છે. યુદ્ધ કરનારો છે, જે મહારથી યોદ્ધો છે, સર્વ સત્તાધારી ખરો, પણ બધો આધાર સારથી ઉપર છે એનો જીબ્બાનો. જ્યાં રથને હાંકી જાય ત્યાં પોતે જાય, સારથી જ્યાં હાંકી જાય ત્યાં જાય. તો આત્માનમ રથિનમ વિધિ. આત્મા રથી છે, શરીર તે રથ છે. શરીરમ રથમેવ તું. બુદ્ધિ તું સારથીમ વિદ્ધિ. બુદ્ધિ છે એ ડ્રાઈવર છે, સારથી છે. અને મનઃ પ્રગમ એવ છે, મન છે તે લગામ છે. ઉપનિષદનું વાક્ય છે આ. કઠોપનિષદનું આ વાક્ય છે, મંત્ર છે. તો રથમાં બેઠેલો મહારથી આત્મા, છતાંય સારથી તો મન છે. તો એ માર્ગે જે સારથી આ ઇન્દ્રિયો રૂપી ઘોડાને લઈને, ઇન્દ્રિયાણે હયાન્યાહુ, ઘોડાઓ છે, ઇન્દ્રિયો છે તે. જેમ રથને ચલાવનારા ઘોડાઓ, એમાં ઇન્દ્રિયો શરીરને દોડાવે છે. તો ઇન્દ્રિય રૂપી ઘોડાઓને હાંકે છે સારથી, મન છે તે. અને એ માર્ગે આખો દેહ એટલે આ શરીર છે, શરીર નામનો રથ, એ જ્યાં જે માર્ગે લઈ જાય એ માર્ગે ખસેડાતો જાય છે. આખી જિંદગી પસાર કરે છે. કોઈ કામ કરે, કોઈ પીડા કરે, કોઈ ગતિ કરે, કોઈ રોવે, સુખી થાય, દુઃખી થાય. એની અંદર રહેનારો માલિક જીવા. તો મન એટલું બધું પ્રબળ છે કે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે વશ થતું નથી. આપણને જીવાત્માને આપણે જીવીએ છીએ, બંધન છે ને ટેન્શન છે, ને આનું કારણ શું છે? મન.
મન એ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ એવો, મન જ એક કારણ છે. અને પ્રબળ પ્રયત્નો છતાં તે કાબૂમાં આવતું નથી, વશ થતું નથી, કારણ કે ચંચળ છે. દારૂ પીધેલો હાથી હોય અને જેટલું તોફાની હોય એના કરતાં મન વધારે તોફાની. સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ અને મોટામાં પણ મોટું બને છે તે છે. એની ગતિનો વેગ છે તે પણ બહુ જ છે. ચંચળ છે, અસ્થિર છે, બળવાન છે, દ્રઢ છે. બધા ઇન્દ્રિયોને થકવાડી નાખે તે એટલે એને વશ કરવું બધું અશક્ય છે મનને. એવું કહેવાય છે કે આકાશ સર્વે વ્યાપી રહેલું છે અને અપાર છે, એનું પણ કદાચ કોઈથી માપ થઈ શકે. વાયુ બહુ ચંચળ છે, બધે વેગવાન છે, સર્વવ્યાપક છે, એનું કદાચ પડીકું બાંધી શકાય વાયુનું પણ. પછી સમુદ્ર એ ઊંડાણ છે, ગંભીર છે, અગાધ છે, તો એક અંજલિમાં સમાવેશ કદાચ સમુદ્રનો કરી શકાય. તો તાત્પર્ય એ કે બધી એવી અશક્ય વસ્તુઓ પણ એમ ધારી કે કદાચ શક્ય બની શકે, પણ ચંચળ મનને સ્થિર કરવાનું કામ મહાકઠિન છે. મનની એવી વિચિત્ર ગતિ છે કે જો તે સ્વાધીન હોય તો આપણને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરાવી આપે, આત્મવિદ્યામાં વિદ્યાવાન બનાવે. સ્વાધીન એટલે આપણા વશમાં હોય તો. અને જો આપણા વશમાં મન ના હોય તો અજ્ઞાનમાં ખેદાન મેદાન કરી નાખે જીવનનું. મનનો નાશ થાય, મન સ્વાધીન થાય તો બધાય પ્રપંચોનો લય, જેટલા દુઃખ છે બધા ખલાસ, અનંત સુખની પ્રાપ્તિ થાય. આ મોકળાને કાબૂમાં લેવામાં આવે તો. પણ જો મનોબળ વૃદ્ધિ આપી સ્વતંત્ર બને છે તો પ્રપંચ માત્રની વૃદ્ધિ થાય છે. એ મનોબળ વધી ગયું પોતાનું અને સ્વતંત્ર બની ગયું, સ્વચ્છંદી બની ગયું તો મોટો પ્રપંચ ઊભો કરીને મૂકી દે. તો સુષુપ્તિમાં બધી ઇન્દ્રિયો મનમાં લઈ થઈ જાય. ઊંઘ ટાઈમે ત્યાં કશું રહેતું નથી, તેમ સુષુપ્તિમાં મનની બધી ક્રિયા જોકે નિવૃત્તિને પામે છે, પણ તે વાસના રૂપે તો રેલી જ હોય છે. જો વાસના રૂપે ના રેલી હોય તો નિંદ્રાને આધીન થયેલો આપણે પોતે ફરીથી જાગૃત થઈએ છીએ કે નહીં, પણ નિંદ્રાના આધીન થયેલા મનુષ્ય બોલાવવી કે હાથ વડે ઢંઢોળવી કે જાગ્રત થાય છે. એમ થોડા સમયને માટે નિવૃત્ત પામેલા મનની વૃત્તિઓ વાસનાઓના કારણે પાછી ઉદ્ભવે છે, કારણ કે વાસનાઓ પડી છે ને એ પાછી મનની વૃત્તિઓને કામનામાં પાછી લાવે છે. તો મનની વૃત્તિઓ જ્યારે શાંત થાય ત્યારે આત્મા બ્રહ્માનંદમાં માલી શકે. અને આ વિદ્યા છે, આ અખંડ આનંદની આ વિદ્યા છે. તો આમાં આ વિદ્યા જો પ્રાપ્ત થઈ જાય અને અખંડ આનંદથી બહિર્મુખતા જ ભલે રહે, પણ ચિત્ત અંદર ચિત્તના સમાધાનનો જે આનંદ છે એ ભોગવવાનું પોતે બહિર્મુખતાના કારણે નથી રાખી શકતું મન. તો અવિદ્યાનો નાશ થઈ જાય અને વિદ્યાના પ્રકાશથી અખંડ આનંદ મેળવી શકાય છે. જો ભલે ને શાંત મન થયું હોય પણ અવિદ્યા ના જઈ હોય તો મન છે એ આપણને કહે એનું ફળ ના આપે આ આનંદનું. તો મન અને આત્મા બે નોખા નોખા છે. આત્મા ચેતનરૂપ છે અને મન છે તે અન્નના રસરૂપ છે. અન્ન એવું મન આપણે કહીએ છીએ ને, એટલે જળ છે. અને સુષુપ્તિ જ્યારે હોય છે, ગાઢ નિંદ્રા હોય છે, તો એ વખતે જ્યારે મનનો લય પ્રાજ્ઞાના પોતાના પ્રાજ્ઞ સ્વરૂપમાં થયો, ત્યારે કોઈ તે સમયના આનંદ સુખ ભોગવતું હતું, તો એ જ્યારે મનુષ્ય જાગ્રત થાય છે ત્યારે પ્રત્યક્ષ થાય છે. સુષુપ્તિનો આનંદ તો એ ટાઈમે કોક ભોગવતું હતું,
પણ જાગ્રત થાય છે મનુષ્ય ત્યારે પ્રત્યક્ષ થાય છે આનંદ, કે નિંદ્રા સમયમાં ગમે તે થાય છે તે મનુષ્ય જાણી શકતો નથી. તે કહે છે કે મને કંઈ ખબર ન હતી, તો એ ખબર મનને ન હતી, કેમ કે આત્મા તો નિત્ય છે. તે જ્યાં સુધી છે ત્યાં સુધી મનુષ્ય ચેતનમય હોય છે, આત્મા નિત્ય છે. તો સર્વ દુઃખોના કારણ મનને સતત, જે સર્વ દુઃખોનું કારણમાં મૂળિયું જે છે એ મન છે, તો એ મનને સતત અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે જ્ઞાની પુરુષો લાંબા કાળ સુધી વશ કરી શકે છે. તો પરીક્ષિત રાજા, એનો જે પ્રશ્ન હતો કે જેવું આપણું મન હોય તેવી આપણી વૃત્તિ થાય છે, જેવું જગત દેખાય છે, બીજું જગત જોવું હોય તો તે જાણવા માટે બીજા પ્રકારની વૃત્તિ જોઈએ છે. તો જીવ પોતાને ઠીક પડે એવા દેશ અને કાળ પોતાની વૃત્તિથી બનાવી લે છે, અને જીવની વૃત્તિ છે એ જ મન. એટલે જીવાત્મા એ પોતે પોતાની વૃત્તિ દ્વારા રચેલું જગત છે એ જ એને સાચું લાગે છે. એટલે સાચું વાસ્તવિક જગતનું સ્વરૂપ જીવાત્મા અનુભવી શકતો નથી. તો આ હમણાં આપણે જોયું શ્રીમદ ભાગવતમાં વિવર્તવાદ અને પરિણામવાદ, વિવર્તની ઘણી જગ્યાએ ચર્ચા કરી છે, 6-7 જગ્યાએ. મૈત્રેયજીએ વિદુરજીને પહેલાં જગત હોય તેવી રીતે જગતની રચના સમજાવી છે, અને પછી કહ્યું કે જગત એ કંઈ સાચી વસ્તુ નથી. એટલે પહેલો આરોપ કર્યો કે જગત થયું છે, અને પછી અપવાદ કર્યો કે જગત છે જ. આ વેદાંતનો સિદ્ધાંત છે, આરોપ અને અપવાદવાદ. અવસ્થાઓ જે છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ ત્રણેય મનની અવસ્થાઓ છે, બુદ્ધિની અવસ્થાઓ છે, અંતઃકરણની અવસ્થાઓ છે. આત્માની કોઈ અવસ્થા નથી, કારણ કે આત્મા નિત્ય નિવૃત્ત છે, અને અવસ્થાઓમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે, જાગ્રતની વૃત્તિ, સપનાની, સુષુપ્તિની. સુષુપ્તિમાં વૃત્તિ હોય છે, હા, સ્ફૂર્તિ નામની વૃત્તિ હોય છે સુષુપ્તિમાં. તો ત્રણેય બુદ્ધિની અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. તો જ્યારે જ્યારે બ્રહ્મ એ નિત્ય નિવૃત્ત છે, અને જે અવસ્થાઓમાં બુદ્ધિ, જ્યારે અવસ્થાઓના કારણે જ્ઞાન ફરે છે ત્યારે જ્ઞેયમાં ફેરફાર જણાય છે. જ્ઞેય એટલે સામે દેખાતી વસ્તુ. જ્ઞાન જ્યારે ફરે છે ત્યારે જ્ઞેયમાં ફેરફાર જણાય છે. રોજ સવારે ઉઠીએ ત્યારે જ્ઞાન ફરે છે, પણ થોડું ઓછું ફરે છે. નાની ઉંમરનું જ્ઞાન મોટી ઉંમરે વધારે ફરે છે. નાની ઉંમરમાં જ્ઞાન હતું એ માપનું હતું, મોટી ઉંમરે વધી જાય છે તો જ્ઞેય ફરી જાય છે. એ વખતે તો નાની ઉંમરનું જગત બહુ યાદ આવતું નથી, પણ હમણાંના જગતના જ્ઞાનમાં, યાદદાસ્તમાં કોઈ ફેરફાર નથી થતો. તો જ્ઞેય અથવા જગતમાં પણ બહુ ફેર લાગતો નથી આપણને. રોજ જાગીએ છીએ ત્યારે એનું જગત લાગે છે કલ્પિત. સપનામાં જગત એ વખત પૂરતું હોય છે, જાગીએ એટલે ખલાસ થઈ જાય છે. તો બદલાતું રહેલું હોવા છતાંય જગત દરરોજ એકનું એક લાગે છે જાગ્રતમાં. તો અહીંયા કોઈ શિષ્ય ગુરુને પૂછે કે જગત એ શું વસ્તુ છે, તો એના જવાબમાં ગુરુ શિષ્યને પૂછે કે તને જગત કેવું લાગે છે. શિષ્ય ગુરુને પૂછે કે જગત એ શું વસ્તુ છે, તો ગુરુ એને પૂછે કે તને કેવું લાગે છે જગત. શિષ્યને પોતાને જેવું લાગે છે જગત એવું ગુરુ કહે છે, એવું ગુરુને બતાવે છે કે આવું આવું લાગે છે મન જગત. તો ગુરુ જવાબમાં શું કહે છે કે એનું નામ જગત છે, એટલે તારી સમજણમાં જે જગત આવે છે તે તારું જગત છે, તે તારું જગત છે. ફક્ત તારી સમજણ આવે એટલે તારું, બીજાની સમજમાં આવે તે બીજાનું જગત છે. જગત એ એવી કોઈ
નિત્ય નિયત વસ્તુ નથી કે સિદ્ધાંતને કાયમી સ્થિર વસ્તુ છે એવું જગત નથી. જગત બધાનું અલગ અલગ છે, બદલાય છે. જેટલું જ્ઞાન બદલાય છે એ પ્રમાણે જગત બદલાય છે. તો એ સિદ્ધાંતને અહીંયા વિવર્તવાદ કીધો છે. આપણે કીધું ને કે સ્વસ્વરૂપ અપરિત્યાગે ભાસમાન, પોતાના મૂળ સ્વરૂપમાં કાંઈ ફેરફાર પડતો નથી, નવું દેખાય છે. તો એ સમજાવવા માટે દોરડીને કોઈ સર્પ, કોઈને દંડ, કોઈને જળની ધારા હોય, કોઈને માળામાં દેખાય, પણ દેખાય શું? સાપ દેખાય. બધી વસ્તુ અલગ અલગ. તો કેટલાક આવા દ્રષ્ટાંતો જે છે એ જોતા એવું લાગે કે દ્રષ્ટિ આપણી જે છે એના આધારે એવું જગત બને છે. તો આપણી દ્રષ્ટિ ઠીક કરવી જોઈએ. આપણે ઠીક દ્રષ્ટિ કરીએ તો બધી ખટપટ જેવું કાંઈ નહીં રહે. આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જો દ્રષ્ટિ આપણી ખરાબ છે, જગત તો એકનું એક જ રહે છે, પણ દ્રષ્ટિ બદલાતી રહે છે, દર વખતે પરિવર્તન પામે. તો વિદુરજીને પણ મૈત્રીજીના ખુલાસાથી સંતોષ થયો. કહે છે કે મારા બધા સંશયો દૂર થયા છે. હવે મને સમજાય છે કે માયા સિવાય જગત નથી અને એ માયા સ્વપ્નની માફક મિથ્યા છે. માયા શું છે? જેમ આપણી વૃત્તિ ફરે છે, દ્રષ્ટિ ફરે છે, એમ આપણું જ્ઞાન ફરી જાય છે, આપણો અનુભવ ફરી જાય છે, માન્યતાઓ ફરી જાય છે, એટલે મિથ્યા છે. આ બધો માયાનો ખેલ છે. અને આ મુખ્ય પોઈન્ટ છે. જેને જ્ઞાનના અનુભવમાં જવું છે તો એક વાત ખાસ ખ્યાલમાં રાખવી છે કે આપણી દ્રષ્ટિ ઠીક કરીએ. આપણે ટૂંકમાં આપણે અંદર સંસ્કારવાળી, આપણો મનુષ્યત્વનો સંસ્કાર ભેગો હોય, કાં તો આપણો જ્ઞાતિનો સંસ્કાર હોય કે હું પટેલ પાટીદાર છું, કાં તો હું કોઈ મોટી સત્તાનો સંસ્કાર હોય કે હું વહીવટદાર છું. તો આ બધા સંસ્કારો સાથેની આપણી દ્રષ્ટિ હોય તે રોંગ હોય. પણ સાક્ષી તરીકેની દ્રષ્ટિ હોય, કાંઈ બન્યો ના હોય, કાંઈ બગડ્યો ના હોય, કોઈ જન્મ્યો ના હોય, મર્યો ના હોય, આવી સ્થિરતાની અંદર રહેલી જે દ્રષ્ટિ છે તે સાચું દર્શન કરાવે ને તે આત્મજ્ઞાન કરાવી શકે. જ્યાં સુધી દ્રષ્ટિમાં ખટપટ મળતી નથી ને સાચી દ્રષ્ટિ નિર્માણ થતી નથી, ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન થાય નહીં, આત્માનું જ્ઞાન થાય નહીં. તો અહીંયા સૂત પુરાણીજીએ શૌનકને કીધું છે જગતની ઉત્પત્તિ વિશે કે જે ભગવાન મૂળ રહિત છે એનું આ રૂપવાળું વિરાટ સ્વરૂપ માયાના ગુણથી કલ્પિત છે. પરમાત્મા જ રૂપ રહિત છે અને એનું આ રૂપવાળું જે દેખાય છે, પરમાત્મા રૂપ રહિત છે ને એનું જગત દેખાય છે, એ રૂપવાળું દેખાય છે. તો રૂપવાળું કેમ થયું? પરમાત્મા પોતે રૂપ વગરનો છે. માયા કેમ રૂપવાળું થયું? જગત કેમ રૂપવાળું જણાય છે? તો પરમાત્માનું જગત એમાંથી વિવર્ત થયું છે. પરમાત્મા અરૂપી છે, માયા રૂપી છે. તો આ જગત રૂપવાળું છે, તો આ માયા રૂપ દેખાડે છે. તો કેવું દેખાડે છે? ભગવાન રૂપ રહિત છે એનું આ રૂપવાળું વ્યાપક વિરાટ સ્વરૂપ જે છે આખું જગત નામે માયાના ગુણથી કલ્પિત છે. અને અજ્ઞાની માણસો દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરે છે, તેથી દેખાય છે. અને એ દ્રશ્ય આત્મજ્ઞાનથી જે દશામાં બાધિત થઈ જાય તેને પોતાના આત્માનું દર્શન થયું કહેવાય. જો ખાસ ખ્યાલ, બહુ અગત્યની વાત છે, મુદ્દાની વાત છે કે ભગવાન રૂપ વગરના છે અને એનું રૂપવાળું આ વિરાટ સ્વરૂપ જે છે એ જગત. તો એ આ વિરાટ સ્વરૂપ જે જગતના નામે છે ભગવાનનું રૂપવાળું, તે માયાના ગુણથી કલ્પિત છે. દેખાય છે નહીં. જેમ ચીપમાં ચાંદી, મરુભૂમિમાં પાણી, જેમ સર્પમાં દોરીમાં સર્પ, સૂંઠામાં ભૂત, જેમ કલ્પિત છે એમ આ માયાના ગુણથી કલ્પિત છે આ જગત જે વિરાટ દેખાય છે. હવે અજ્ઞાની જે માણસો છે એ દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ કરે છે. કેવી રીતે કરે છે?
હું જન્મ્યો, જન્મ છે એ દ્રશ્ય છે, પોતાનામાં આરોપ કરે હું જન્મ્યો, હું પાટીદાર છું, દ્રષ્ટામાં દ્રશ્યનો આરોપ, હું 52 વર્ષનો છું, દ્રષ્ટામાં કાળનો આરોપ, મને બહુ ભૂખ લાગી છે 3 દિવસથી, તો આ દ્રષ્ટામાં પ્રાણનો આરોપ. તો દ્રષ્ટામાં દ્રશ્યનો જ્યારે આરોપ થાય છે તે અજ્ઞાનના કારણે થાય છે, અને દ્રષ્ટા અને દ્રશ્ય બંને જ્યારે આત્મજ્ઞાનથી બાધિત થઈ જાય, પોતાનો જ્ઞાન પ્રકાશ પ્રગટી જાય અને દ્રષ્ટાય જાય અને દ્રશ્ય જાય, દ્રષ્ટા દર્શન દ્રશ્ય મટી પરિણામે પરખાયો, ત્યારે પ્રભુ તને મેં મારામાં જાણ, સાક્ષાત રૂપ. તો આત્મજ્ઞાનથી દ્રષ્ટા અને દ્રશ્ય બે બાધિત થઈ જાય. મતલબ કે વ્યાપક દ્રષ્ટાની અંદર દ્રશ્ય હોય છે એવું લાગે. જોજો કોકની આંખોમાં જોઈએ ખબર પડે કે આનામ કાંક પડ્યું છે, કાંક વાસના પડી છે, કાં તો કાંક ઈચ્છા પડી છે, આંખ ઉપરથી ખબર પડે. કારણ કે એ આંખની અંદર જગતના વિષય ને સંસારના વિષયના વિચારો કરે, વાસના ભરી હોય છે, સંસ્કાર ભરેલો, જગતનો સંસ્કાર આંખમાં ભરેલો હોય છે. અને ખાલી આંખ હોય છે ત્યારે ખબર પડે છે કે આનામ કઈ નિર્મળતા છે. જુઓ, આંખને જોયા ઉપર દ્રશ્ય ક્યાં થાય છે? આંખમાં ભરાય છે. તો આંખમાં દ્રશ્ય કોઈ સંસારિક દ્રશ્ય ના ભરાયેલું હોય અને આંખ ખાલી ને ખાલી હોય, દ્રશ્ય વગરની દ્રષ્ટિ હોય, ચોખ્ખી ચોખ્ખી આંખમાં કોઈ વૃત્તિ ના હોય, કોઈ માન્યતા ના હોય, તો નિર્મળતા લાગે. બહુ એમ લાગે કે આ તો બહુ વ્યવસ્થિત છે, કોઈ વિકાર જ નથી એવું લાગે આપણને. તો દ્રષ્ટા દ્રશ્ય વગરનો બની જાય. તો દ્રશ્ય ના રહે તો એને દ્રષ્ટા ના કહેવાય, પછી સાક્ષી કહેવાય. દ્રશ્યના આધારે દ્રષ્ટા કહેવાય છે. તો દ્રશ્ય વગરની દ્રષ્ટિ બની જાય દ્રષ્ટાની, દ્રષ્ટાની દ્રષ્ટિ દ્રશ્ય વગરની બની જાય, ખાલી બની જાય, પાંગરેલો ના હોય ઓગળી જાય, બન્યો ના હોય મટી જાય, ભરેલો ના હોય ખાલી થઈ ગયો હોય. આવું જ્યારે થઈ જાય ત્યારે બ્રહ્મ દર્શન સાક્ષાત્કાર થઈ જાય છે. આ માયાનું સ્વરૂપ જે છે એનું આપણને જોયું આપણને કે મારાથી શ્રેષ્ઠ જે ભગવાન છે એનું જ્ઞાન ન થાય ત્યાં સુધી લોકો મને સૃષ્ટિનો કર્તા માને છે, આવું ભગવાન કહે છે. કેમ કે લોકો જે છે એની અંદર માયાથી એની દ્રષ્ટિ બનેલી છે, એટલે ભગવાનને જન્મેલો માને છે. લોકોમાં શુદ્ધ દ્રષ્ટિ નથી હોતી. શુદ્ધ દ્રષ્ટિ તો જ્ઞાનીની હોય, પરમાત્માની હોય, ઈશ્વરની હોય. તો દ્રષ્ટિ બદલ જાય, નજરે બદલ જાય તો નજારા બદલે. વિદુરજી કહે છે કે આ સંસારમાં જે લોકો અત્યંત મૂઢ છે અને જે મહાજ્ઞાની છે બંને સુખી છે. લો, તો એકદમ બિલકુલ મૂઢ છે તે સુખી છે ને, અથવા બહુ મહાન જ્ઞાની છે તે સુખી છે. કારણ કે એમના મનમાં કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. અને હવે હું ભગવાનની ભક્તિથી આ મિથ્યા પ્રતીતિનો બોધ હું પોતે કરી લઈશ, આવું વિદુરજી કહે છે. સૃષ્ટિની ક્રિયાનું કારણ બ્રહ્મા છે અથવા રજોગુણ છે. જગત કેવી રીતે બનાવ્યું છે એની વાત કરી. તો રજોગુણથી બન્યું છે. રજોગુણ એટલે બ્રહ્મા. ભગવાનને પણ જ્યારે અનેક રૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે એમણે પોતાની માયાથી, પોતાના સ્વરૂપમાંથી કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેય તૈયાર કર્યા છે. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયમાં જ્યારે જ્યારે વિષમતા આવે છે, વધવા ઘટવા પણ, તો કાળથી 3 ગુણમાં વિષમતા આવી અને સ્વભાવથી એમાં પરિણામ થયું, અને કર્મથી મહત્તત્વનો જન્મ થયો છે. તે પછી અહંકાર, 5 તન્માત્રા, તે બધામાં ભગવાને અંતર્યામી રૂપે પ્રવેશ કર્યો છે. એટલે વિરાટ પુરુષ થયા. અને આ દરેકમાં 5 તન્માત્રામાં, અહંકારમાં ચેતન, પરમાત્માએ પોતાની ચેતન શક્તિ આપી છે, પ્રદાન કરી છે. તો સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે આ તો બધી ભગવાનની લીલા છે, એટલે કે નાટક છે. વાસ્તવમાં ભગવાનમાં કોઈ માયા નથી. છતાં માયા હોય
એવું માયાની દ્રષ્ટિથી લાગે છે તેને જ નાટક કહે છે અને તેને જ લીલા કહે છે. સૃષ્ટિની બાબતમાં વિદુરજીએ ફરીથી મૈત્રીજીને પ્રશ્ન પૂછ્યો છે, પણ મૈત્રીજીએ જે જવાબ આપ્યો છે એટલે કે ભગવાને પોતાનામાંથી માયા કાઢીને એમાં પોતાનું ચેતન આપ્યું છે. માયાને પોતાનામાંથી માયા કાઢી છે અંદરથી અને એમાં પોતાનું ચૈતન્ય ભેગું આપ્યું છે, ત્યારે આખું જગત બન્યું છે. તો એના જવાબમાં વિદુરજી પણ મૈત્રીજીને પૂછે છે કે ભગવાનને એવી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા શા માટે થઈ છે? તો એમાં કહે છે કે આત્મામાં અનાત્માના ગુણો નથી. મૈત્રીજી જવાબ આપે છે કે આત્મામાં કોઈ અનાત્માના ગુણો નથી, છતાં ભૂલથી સ્વપ્નની જેમ દેખાય છે. સપનું દેખાય છે પણ સાચું હોતું નથી. તો આપણને ભૂલથી એવું લાગે છે કે આત્મામાં આ બધું કેવી રીતે ઊભી કરી સૃષ્ટિ, આવી જરૂર શું હતી આવી ભગવાનને આવી લીલા કરવાની, આવું નાટક કરવાની? તો એના જવાબમાં મૈત્રીજી કહે છે કે વાસ્તવમાં સૃષ્ટિ એ કોઈ સાચી વસ્તુ નથી. આત્મામાં કોઈ અનાત્માનો કોઈ ગુણ નથી કે આત્મા કરતા બની જાય અને જગતને ઉત્પન્ન કરી નાખે. તો ભગવાનના આ ગુણો સાંભળીને ઇન્દ્રિયોને શાંત કરી દેવી જોઈએ. એના ઉપરથી ખ્યાલ આવશે કે વાસ્તવિક આ જગત શું છે. તો વિદુરજી કહે છે કે આ સંસારમાં જે લોકો વધારે મૂઢ છે અને વધારે મહાજ્ઞાની છે તે બંને સુખી છે, અને ભક્તિના અભાવે જે સાધક છે એ દુઃખી લાગે છે. તો એ ભક્તિ દ્વારા હું આ મિથ્યા પ્રતીતિ જે જણાય છે એનો બોધ કરી લઈશ અને બાદ કરીશ. અહીંયા આત્માના સ્વરૂપને બોધ કરવો એના કરતાં પહેલી જરૂર એ છે કે માયાનો બોધ કરી લેવો. આ પ્રકૃતિ કેવી રીતની છે, માયા શું છે એનો બોધ કરી લેવો. મિથ્યા કેવી રીતે જગત, એનો બોધ કરી અને જગતને બાદ કરતા જ્યારે આવીએ ત્યારે પોતાના સ્વસ્વરૂપનું દર્શન થઈ શકે છે. અને ભગવાનની ભક્તિ જેમ જેમ વધારીએ એ પ્રમાણે એમના ચરિત્રોની કથા સાંભળીએ, એનું મનન કરીએ, તો માયામાં રહેલા માણસો 3 ગુણવાળા હોય. સત્વગુણી માણસને યથાર્થ વાર્તાથી, યથાર્થ શ્રવણથી જ્ઞાન થાય છે, એના સંસ્કારો પોતે પકડે છે. રજોગુણીને યથાર્થ આપ્તવાણીની કથા ગમતી નથી, એને રોચક વાણીની જરૂર પડે છે રજોગુણી. અને તમોગુણીને ભયાનક વાણીની જરૂર છે, ભયાનક સાધનથી સુધરે છે. તો મૈત્રેયજીએ વિદુરજીને યથાર્થ વાત કરી છે, આપ્તવાણી કરી છે. અને યથાર્થ વાત પહેલાં કહી દીધી તો પણ એમના સમજવામાં બરાબર ન આવી. તેથી વિદુરજી પૂછે છે કે હજુ મારું મન ભગવાનથી સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા એ બંને વિષયોમાં પ્રવેશ કરે છે. મન મારું ભગવાન હજુ સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે, મતલબ કે જીવાત્માની ભ્રાંતિ હજુ દૂર થતી નથી અને જીવાત્મા અને પરમાત્મા બે છે એવું હજુ મને લાગ્યા કરે છે. જીવાત્મા અને પરમાત્માની એકતા જેવું થાય તો મારું જે આ મન છે એ શાંત થઈ જાય. હજુ મારું મન ભગવાનની સ્વતંત્રતા છે અને જીવની પરતંત્રતા છે, ભગવાન આનંદમય છે, જીવ છે એ દુઃખી છે, આવા વિષયોમાં કેમ પ્રવેશ કરે છે? તો એના માટે વિરાટ પુરુષની વિભૂતિઓ સમજાવે છે. એટલે કે બ્રહ્માએ કયા કયા પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ જેટલા જેટલા દેવો ઉત્પન્ન કર્યા છે ને, 14 મનુઓની કથા પણ કે છે કે મારે સાંભળવી છે. વિદુરજી પૂછે કે છે મનુઓનો વંશ અને રાજાઓના ચરિત્ર આ પણ મારે સાંભળવો છે. આ પૃથ્વીનું પરિણામ કેવી રીતનું થયું છે એ વાતને પણ મારે સાંભળવી છે. જુદી જુદી જાતના જીવની ઉત્પત્તિ અલગ અલગ કેવી રીતે થઈ છે એ પણ મારે વાત જાણવી છે. એના પ્રશ્નો એટલા બધા એ છે કે એક એક ભાગવત ના આવા 50 ગ્રંથો રચાય ને તો પૂરું ના થાય, એટલા તો પ્રશ્નો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજીના પરાક્રમો શું શું છે એ પણ મારે ભાગવતજીમાં સાંભળવું છે. વર્ણાશ્રમ 4 વર્ણની કથા છે એ પણ મને સંભળાવજો. ઋષિઓના કર્મ અને વેદના વિભાગ એ પણ મને સંભળાવજો. મૈત્રીજીને વિદુરજી કહે છે કે યજ્ઞનો વિસ્તાર, યોગનો માર્ગ અને સાંખ્ય માર્ગ આ પણ મારે જાણવો છે. પાખંડ માર્ગને અનુસરવાથી થતી વિષમતા, પાખંડ માર્ગને અનુસરવા
ના કારણે થતી વિષમતા આ પણ મારે જાણવી છે કે જેથી હું પાખંડીના માર્ગમાં કોઈ દિવસ પ્રવેશ ના કરું. 4 પુરુષાર્થો મારે જાણવા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ શું છે? અને શાસ્ત્ર શ્રવણનો વિધિ શું છે? શ્રાદ્ધનો વિધિ શું છે? આ પણ મારે જાણવો છે. દાન, તપ, ઈષ્ટ અને પૂર્ત કર્મનું ફળ એ શું છે? ભગવાન કેવી રીતે પ્રસન્ન રહે છે, એટલે કે ભગવાનનો અનુગ્રહ કેવી રીતે થાય છે, આ બધી વાતો મારે કથાથી સાંભળવી છે. અને આ બધું પૂછવાનું કારણ વિદુરજીનું છે. વિદુરજી કહે છે કે માયાથી મોહિત થઈ જવાના કારણથી મારું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે. તો શ્રીહરિના ચરિત્ર જાણવાની ઈચ્છાથી મેં પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ મને જણાવો. માયાથી મોહિત થઈ જવાના કારણથી મારું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે. અજ્ઞાની હું બની ગયો છે કારણ કે માયાથી મોહિત છું. તો શ્રીહરિના ચરિત્રો જાણવાથી ઈચ્છાથી મેં આ પૂછેલા પ્રશ્નોના જવાબો મને આપ જણાવો. તો આ બધા પ્રશ્નોના જવાબમાં મૈત્રેયજી વિદુરજીને શ્રીમદ ભાગવત આખું સંભળાવે છે કે જે પહેલાના કાળમાં સાક્ષાત શેષ ભગવાને સનંતકુમારને અને બીજા ઋષિઓને આ ભાગવત કીધું હતું. તો હવે જે વર્ણન આપવાનું છે તેને વિસર્ગ અથવા વિભૂતિ કહે છે. ગીતામાં પણ 9મા અધ્યાયમાં રાજવિદ્યામાં ભગવાને અર્જુનને સંપૂર્ણ જ્ઞાન આપી દીધું હતું, અને છતાંય 10મા અધ્યાયમાં અર્જુને ભગવાન પાસે વિભૂતિનું વર્ણન સાંભળવાની ઈચ્છા કરી હતી. તેવી જ રીતે વિદુરજીએ અહીં પણ એવી ઈચ્છા વ્યક્ત કરી છે. અને તે બધી વિભૂતિઓ એકમાં રહેલ છે એવું ભગવાને ગીતાના 11મા અધ્યાયમાં અર્જુનને કીધું છે. અને અર્જુનને એવી દિવ્ય દ્રષ્ટિ આપી છે કે બધી વિભૂતિઓ એકમાં જ રહેલી છે. એવી દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાનની દ્રષ્ટિ આપી છે. તો આ સામાન્ય માણસને માટે એવા સગુણ સ્વરૂપની ભક્તિ કરવી હોયેલી છે એમ 12મા અધ્યાયમાં સમજાવ્યું છે ભક્તિયોગમાં. અને તેવા જ હેતુથી ભક્તિની સરળતા માટે વિભૂતિઓનું અને વિસર્ગનું એ જાણવાની જરૂર છે. એ વાત પણ શરૂઆતથી ભક્તિવાળા માટે ખાસ ઉપયોગી છે. એક શ્વેતાસ્વર ઉપનિષદમાં પણ કીધેલું છે કે જ્યાં સુધી જીવ પોતાને ભગવાનથી જુદો માને છે, ખ્યાલ રાખજો, જ્યાં સુધી જીવ પોતાનાથી ભગવાનને જુદો માને છે ત્યાં સુધી અજ્ઞાન દૂર થતું નથી અને સંસારમાં રખડે છે, ભટકે છે, સુખી દુઃખી થાય છે. ખ્યાલ રાખો ફરી કે જ્યાં સુધી જીવ પોતાને ભગવાનથી નોખો સમજે છે ત્યાં સુધી સુખ દુઃખ કાયમ માટે રહે છે. પણ જીવ પોતે ભગવાનમાં સાથે છે અને જીવત્વ તરીકેની અજ્ઞાનની એક કલ્પના છે, આવું જ્યારે માની લે છે ત્યારે પોતાને આત્મ બ્રહ્મનું દર્શન થઈ જાય છે. ફરીથી કહું, જ્યાં સુધી જીવ પોતાને ભગવાનથી જુદો માને છે, ભગવાન નોખી વસ્તુ છે, મારે એને મળવા જવું છે, મારે એને પ્રાપ્ત કરવા જવું છે, એટલે આ ગોતે પોતે તું सूत ढूंढे कपड़ा को तरंग ढूंढे पानी, मनवा ढूंढे ब्रह्म को ये बात बेहुदी जानी. જે પોતે છે એને ગોતે છે. સૂત છે એ કાપડને ગોતે છે, કાપડ છે એ સૂતને ગોતે છે, કાપડ બની ગયું. ઘડો છે એ માટીને ગોતે છે, માટી ભૂલાઈ ગઈ છે. વેટી છે એ સોનાને ગોતે છે, સોનું ભૂલાઈ ગયું છે. એ માણસ છે એ પોતે, મન છે એ આત્માને ગોતે છે. હકીકતમાં પોતે જ છે, અજ્ઞાન હટાવી દેતો. તો ભગવાનથી જુદો પોતાને માને જ્યાં સુધી જીવ, ત્યાં સુધી સંસારમાં રવડે છે, ભટકે છે, સુખી દુઃખી થાય છે, જન્મે છે, મરે છે. જ્યારે તે પોતાને ભગવાનથી ઓતપ્રોત જોઈ લેશે, ઓતપ્રોત, માટી અને ઘડો ઓતપ્રોત નોખા છે, પણ ઘડો એમ કે હું નોખો છું તો રવડે, જન્મે, મરે. બીજું હું, ઘડોને ખબર પડી જાય કે માટીનું હું ઓતપ્રોત છીએ, એક જ છીએ. તો ભગવાનથી જ્યારે પોતાને ઓતપ્રોત, અભિન્ન, એક જ એવું જ્યારે જોઈ લે જીવ, ત્યારે એની મુક્તિ થાય છે. વિદુરજીને હજુ અદ્વૈત જ્ઞાન થયું નતું, અને અદ્વૈત જ્ઞાન કહેવાય. દ્વૈત એટલે બે નોખાપણું રહેવું, અદ્વૈત એટલે બેનું ભેગું થઈ જવું.
તો વિદુરજીને હજુ અદ્વૈત જ્ઞાન થયું ન હતું, તેથી એમણે ભક્તિની સરળતા માટે આ ઉપરના પ્રશ્નો બધા પૂછ્યા મૈત્રેયને. વિદુરજી, વિદ એટલે જાણવાની ઈચ્છા, વિદ શાસ્ત્રવિદ એટલે શાસ્ત્રને જાણવા, બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનાર. તો વિદુર, વિદ ધાતુ ઉપરથી જેને જાણવાની ઈચ્છા છે તે વિદુર અથવા બ્રહ્મ જિજ્ઞાસુ, એને વિદુર કહેવાય. તો તે વિદુર અથવા બ્રહ્મ જિજ્ઞાસુ છે એવું સમજવાનું છે. એમને જાણવાની એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, સમજવાની ઈચ્છા. તો જેઓ જ્ઞાની છે તેઓ ઓવરસ્ટેન્ડિંગમાં રહે છે, એમને કોઈ જાણવાની ઈચ્છા થતી નથી જ્ઞાનીને. પણ મુમુક્ષુને, જિજ્ઞાસુને અન્ડરસ્ટેન્ડિંગ એટલે જાણવાની જિજ્ઞાસા. અન્ડરસ્ટેન્ડિંગ અને ઓવરસ્ટેન્ડિંગ. ઓવરસ્ટેન્ડિંગ એટલે જાણી લીધું છે, હવે કાંઈ જાણવું નથી, ઓવર. તો એક દશામાં એક જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય છે, એ દશા છે ઓવરસ્ટેન્ડિંગ. મનની પેલે પાર, મનને નીચું રાખ્યું, દેહ આ બધું બાદ થઈ જાય, મેણાઈ જાય મન. તો એવી દશા છે એક, જે દશાથી એ જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય છે. પણ આ દશામાં આ બધું શું છે એ જાણવાની ઈચ્છા દરેક જીવને રહે છે. મૈત્રેયજી કહે છે કે જ્યારે આ સંપૂર્ણ જગત પાણીમાં ડૂબેલ હતું તે વખતે શેષની સૈયા ઉપર પોઢેલ અદ્વિતીય અને નિષ્ક્રિય નારાયણ દેવે યોગ નિંદ્રાનો આશ્રય કરી અને આત્માનંદમાં લીન થઈ પોતાના નેત્ર બંધ કરી દીધા છે. અને તે પછી એમણે પોતાની કાળ શક્તિને પ્રેરિત કરીને જળરૂપ આશ્રયમાં રાખી ત્યાં 4 યુગ સુધી પરમાત્મા ત્યાં રહ્યા હતા. અને પછી તે કાળ શક્તિએ એમને જાગૃત કર્યા. એટલે પરમાત્માએ પોતાના શરીરમાં અનંત લોકોને એ વખતે જોયા છે જાગ્રત અવસ્થામાં પરમાત્મા. તો તે વખતે કાળ શક્તિએ રજોગુણનો ઉપયોગ કર્યો હતો. મૈત્રીજી કહે છે કે આખું જગત છે તે જળમાં ડૂબેલું હતું અને જળની અંદર પાતાળમાં શેષ નાગની સૈયા ઉપર નારાયણ દેવ પૂટેલા હતા, જે હરિ નિષ્ક્રિય નિર્વિકલ્પ નિરાકાર રૂપ છે, શેષની સૈયા ઉપર પૂટેલા હતા યોગ નિંદ્રાનો આશ્રય કરીને. એટલે પોતે પરમાત્મામાં લીન હતા, પરમાત્માથી સાકાર સ્વરૂપ એમનું નહોતું થયેલું. યોગ એટલે જોડાયેલું, નિંદ્રા એટલે જોડાયેલી ભૂમિકામાં, પરમાત્માની જોડાયેલી ભૂમિકામાં જતા રહ્યા નારાયણ. અને પોતાની મસ્તીમાં, નિજાનંદની મોજમાં લીન થઈ ગયા હતા. પોતાના નેત્રો બધા બંધ કરી દીધા હતા. તે પછી એમણે પોતાની કાળ શક્તિને પ્રેરિત કરી છે. એમણે નારાયણે કાળ શક્તિ એટલે સમય અને ગતિ, ગતિ શક્તિ. તો એ કાળ શક્તિને પ્રેરિત કરી અને જળ રૂપમાં આશ્રય રાખ્યો. શું કર્યું કહો? જળ રૂપમાં આશ્રય રાખ્યો એટલે એમાં કાળ શક્તિને રાખી. એ જળથી અત્યારે નવું માણસ જન્મે છે, વીર્ય બને છે, એમાંથી જળથી પોષણ થાય છે. તો કાળ શક્તિને પ્રેરિત કરીને જળરૂપ આશ્રયમાં રાખી છે એ કાળ શક્તિને. ત્યાં 4 યુગ પર્યંત પરમાત્મા રહ્યા છે. પછી તે કાળ શક્તિ એમને જાગૃત કર્યા. એટલે પરમાત્માએ પોતાના શરીરમાં અનંત લોકોને જોયા. તે વખતે તે કાળ શક્તિએ રજોગુણનો ઉપયોગ કર્યો છે, ક્રિયાનો ઉપયોગ કર્યો છે. એટલે ભગવાનની નાભીમાંથી, ડૂંટીમાંથી કમળ ઉત્પન્ન થયું છે અને તે કમળ પોતાના તેજથી ઉપર વધવા લાગ્યું. નાભીની ડૂંટીમાંથી કમળ ઉત્પન્ન થયું એટલે 9 મહિને નાભીની સાથે જોડાયેલી હતી, નાળ કાપે છે. બીજ બનીને દટાઈ ગયો ભૂમિમાં માની, પણ કહાણું આવ્યું 9 મહિને ત્યારે જાગ્યો, બહાર અવતર્યો. પછી 5 ફૂટનું આ ડોકો તૈયાર થયો છે, એ જીવન જીવે છે. એમાં નાભીમાંથી, ડૂંટીમાંથી કમળ તૈયાર થયું છે. તે કમળ પોતાના તેજથી ઉપર વધવા લાગ્યું. સર્વલોકમય કમળમાં વિષ્ણુ ભગવાને અંતર્યામી રૂપે પ્રવેશ કર્યો છે. બધાય અંતઃકરણો બન્યા છે, એમાં પરમાત્મા વિષ્ણુ ભગવાન અન્વય રૂપે રહે.
આમાં સૂત્રાત્મા રીતે પરમાત્માએ પ્રવેશ કરેલો છે. આ કમળ વધ્યું છે, એ કમળ કયું? આ બેઠું ઈ ખાય છે, પીવે છે, દોડે છે, ને અજ્ઞાની થાય છે, રમે છે, એની વાત કરી છે. ભગવાને અંતર્યામી રૂપે પ્રવેશ કર્યો છે, તેમાંથી સ્વયંભૂ બ્રહ્મા ઉત્પન્ન થયા છે. બ્રહ્મા છે એ કર્તૃત્વ શક્તિ છે, એ બુદ્ધિ પ્રાજ્ઞતા નિર્માણ અંદર થઈ છે. અંતર્યામી રૂપે પરમાત્મા પ્રવેશ કર્યો છે ને એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. એની અંદર ક્રિયાશક્તિ રહેલી છે. આખી સૃષ્ટિનું સર્જન કરવાનું સામર્થ્ય બ્રહ્માજીમાં છે, રજોગુણમાં. તો બ્રહ્મા એ રજોગુણનું સ્વરૂપ છે. એમની ઉત્પત્તિ ક્યાંથી થઈ? બુદ્ધિની ઉત્પત્તિ શરીરના કારણે થઈ, એટલે કમળમાંથી થઈ. કમળ ક્યાંથી થયું? ડૂંટીમાંથી થયું, નાભીમાંથી ભગવાનની. તો એની ઉત્પત્તિ કમળમાંથી થઈ, અને તે કમળનું સ્વરૂપ કેવું છે? તેજોમય છે, તેજોમય છે. અને એ કમળની ઉત્પત્તિ કાળ શક્તિથી થઈ છે, પણ કાળ શક્તિ પોતે ક્યાંય આવી અને એ બાબતનો ખુલાસો અહીંયા કોઈ હજુ મળ્યો નથી. ક્યાંથી કાળ શક્તિ આવી ગયા? તો હવે અહીંયા આજના જે આપણે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ લીધો હતો, તો સાપેક્ષવાદવાળા શું કહે છે આ કાળ શક્તિ બાબતે? એ જ્ઞાન, એ વાત જે છે આપણે આવતીકાલે લેશું. સદગુરુ દેવની જય. ઓમ સર્વમંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સદગુરુ દેવની જય. ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર.